નમસ્કાર, હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ સતત છઠ્ઠું બજેટ રજૂ કરવાના છે। તેની સાથે નિર્મલા સીતારામન સાથે એક રેકોર્ડ પણ જોડાઈ રહ્યો છે। તેઓ પહેલા એવા પૂર્ણકાલિક મહિલા નાણામંત્રી છે કે જેમણે 5 પૂર્ણ બજેટ રજૂ કર્યા છે અને એક વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે। સૌથી વધુ કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ એ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈના નામે છે। તેમણે સૌથી વધુ 10 વખત કેન્દ્રીય બજેટ એ રજૂ કર્યું હતું। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ગુરુવારે પોતાનું પહેલું વચગાળાનું બજેટ રજૂ કરવાના છે। આના પહેલા 2019માં નાણામંત્રી અરુણ જેટલીની અસ્વસ્થતાના કારણે એ સમયે નાણાં મંત્રાલયનો પ્રભાર સંભાળનારા પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું। ગુરુવારે જ્યારે વચગાળાનું જે બજેટ છે એ બજેટ રજૂ થશે એ વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનો કાર્યક્રમ અને તેઓ કેટલા વાગે બજેટ રજૂ કરવા માટે સંસદમાં જશે એના કાર્યક્રમ ઉપર પણ એક નજર કરીએ। ગુરુવારે સવારે 8:15 નાણામંત્રી સૌથી પહેલા બજેટ 2024ની તૈયારી કરનારી પોતાની ટીમ સાથે ફોટો સેશનની અંદર ભાગ લેશે। સવારે 8:45 નાણામંત્રી નિર્મલા સીતારામન મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુલાકાત કરશે અને બજેટની મંજૂરી લેશે। ગુરુવારે સવારે 9:15 નાણામંત્રી નિર્મલા સીતારામન સંસદ પહોંચશે। સવારે 10 વાગે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે। આ બેઠકની અંદર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન વચગાળાના બજેટની મંજૂરી લેશે। સવારે 11 વાગે નાણામંત્રી નિર્મલા સીતારામન સંસદની અંદર 2024ના વચગાળાના બજેટને રજૂ કરશે। આ વર્ષે લોકસભાની ચૂંટણી છે। લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ નવી સરકાર અંદાજે જુલાઈ માસની અંદર પૂર્ણ બજેટ રજૂ કરશે। કાલે બજેટનો દિવસ છે અને બજેટ ઉપર દેશ દુનિયાના લોકો અને કારોબારીઓની નજર રહેશે, કારણ કે ભારત હવે દુનિયાની 5મી સૌથી મોટી ઇકોનોમીમાં સ્થાન પામ્યું છે અને તેના બજેટ ઉપર સ્વાભાવિકપણે સૌની નજર મંડાયેલી છે।